મહાસુખિયા ઈ વડે કેવા સુખી? અમે સુખી તો જાણીએ છીએ, એ માણસો સુખી હોય, પણ મહાસુખી ઈ મહાસુખી વડે કેવા? તો એનો જવાબ આપે છે મહદ બ્રહ્માદિ સુખાદપી અધિકમ સુખમ યેસામ તે મહાસુખા ભવંતી ઇતિ શેષઃ. કે મહાન મોટું સુખ, કેવડું મોટું? તો કે બ્રહ્માદિક જે ઈશ્વર કોટીના દેવતાઓ છે એનું જે સુખ એના કરતા પણ અધિક જે સુખ છે એને જ મહાસુખ કહેલું છે. તો હવે બીજો પ્રશ્ન થાય કે અહીંયા આલોક અને પરલોકની અંદર મહાસુખિયા થવાની વાત કરી, તો આલોકમાં રહીને જ બ્રહ્માદિક દેવતાઓ થકી પણ મોટા સુખને આપણે ભોગવી શકીએ? તો કે હા. તો હવે એ મોટું સુખ કયું? તો કીધું ભગવાનને વિશે ભક્તિ થવી, ભગવાનનો યોગ થવો, એ જ મહા મોટું સુખ છે. એ આપણને આલોકની અંદર પણ મળે છે ને આલોકને છોડ્યા પછી પરલોકમાં પણ મળે છે. કે ભગવાનમાં જેને મન સ્થિર થાય, ભગવાનમાં જેને ભક્તિ થાય ને એ ભક્ત જે સુખ ભોગવે ને એવું તો બ્રહ્માદિક દેવતાઓ પણ સુખ ભોગવતા નથી. અને એટલા માટે જ આપણા પુરાણો કહે છે કે બ્રહ્માદિક દેવતાઓ પણ ભગવાન આગળ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમારા કોઈ જન્મના પુણ્ય હજી બાકી હોય ને તો અમને ભારતની ભૂમિમાં મનુષ્ય જન્મ આપજો, જેથી કરીને અમે તમારા ચરણ કમળની ઉપાસના ભક્તિ કરી શકીને અમે પણ આવા મહાસુખિયા થઈ શકીએ. એટલે ભગવાનને વિશે જેનું મન સ્થિર થયું છે, જે ભક્તને ભગવાનની વિશે ભક્તિ છે એને જે સુખ મળે છે ને એ બ્રહ્માદિક દેવતાઓ થકી પણ અધિક સુખ છે, એના થકી પણ મોટું સુખ છે. અને એવું સુખ છે એ ધર્મ પાલન કરવાથી જ મળે છે. ધર્મ પાળ્યા વિના એ સુખની ક્યારેય પ્રાપ્તિ થતી નથી. એટલા માટે જ ધર્મને સુખનું મૂળ કહેલું છે. ગઈકાલના કથા પ્રસંગમાં પણ આપણે થોડુંક સમજ્યા હતા. સુખસ્ય મૂલમ ધર્મ, ધર્મ છે એ જ સુખનું મૂળ છે. અને આપણા નિષ્કુળાનંદ સ્વામી સરસ ધર્મનું મહત્વ સમજાવતું એક પદ બનાવ્યું છે કે ધર્મ છે એ જ સર્વે સુખનું ધામ છે. સાંભળશું સ્વામીના શબ્દોને. ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે. 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 રાખજો જન કરી જતન રે. રાખજો જન કરીને જતન રે. ધર્મ ધારીને રે સંત સુખી થયા રે. હે ધર્મ ધારીને રે સંત સુખી થયા રે. વાલપે વરત્યા હરીને વચન રે. વાલપે વરત્યા હરીને વચન રે. ધર્મ છે ધામ રે સર્વે સુખનો રે. ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે ધર્મ છે ધામ રે સર્વે સુખનું. જે કઈ સુખ કહેવાય ને એનો મૂળ કારણ, એને રહેવાનું સ્થાન ધામ એ ધર્મ છે. તમામે તમામ સુખ માત્ર ધર્મને આશ્રીને રહે છે, એને અનુસરે છે. જો એક ધર્મ આપણા જીવનમાં આવશે ને વાલા ભક્તો, તો ઓટોમેટિક એની પાછળ બધાય સુખ આવશે. પણ જો ધર્મ ગયો તો બધાય સુખ એની પાછળ ચાલ્યા જશે.